દિવસમાં વડોદરામાં ચાઇનીઝ દોરીથી મોત અથવા ઈજાગ્રસ્ત થયા હોય તેવા 5થી વધુ કિસ્સાઓ સામે આવ્યા। વડોદરામાં પોલીસે ચાઇનીઝ દોરી સામે કાર્યવાહી પણ કરી, છતાં ચાઇનીઝ દોરીનો કહેર યથાવત છે, કારણ કે હવે ચાઇનીઝ દોરીનો વેપાર ઓનલાઈન થઈ ગયો છે। સોશિયલ મીડિયા થકી ચાઇનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે। હવે આ ઓનલાઈન વેચાણને રોકવું પોલીસ માટે એક પડકાર બની ગયું છે। સોશિયલ મીડિયાથી ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ। ઓનલાઈન વેચાઈ રહી છે ચાઇનીઝ દોરી। ઓનલાઈન વેચાણને કેવી રીતે રોકશે પોલીસ? જીવલેણ ચાઇનીઝ દોરીનો ધંધો ક્યારે થશે બંધ? જેમ જેમ ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે, તેમ તેમ ચાઇનીઝ દોરીનું બજાર ગરમ થઈ ગયું છે। હાલ પોલીસની કાર્યવાહીથી ઓફલાઈન તો ચાઇનીઝ દોરી નથી મળી રહી, પરંતુ ઓનલાઈન માર્કેટમાં ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે ચાઇનીઝ દોરીનો ભાવ બજારમાં મળતી સામાન્ય દોરી કરતાં ખૂબ જ ઓછો છે, જેને કારણે લોકો ઓનલાઈન ચાઇનીઝ દોરી લઈ રહ્યા છે અને ઓનલાઈન પર ઓર્ડર આપ્યા બાદ ચાઇનીઝ દોરી માત્ર 3 થી 4 દિવસમાં આવી જાય છે। હાલોલ, આણંદ, નડિયાદ, રાજપીપળા, મધ્યપ્રદેશ, રાજસ્થાનથી હાલ ચાઇનીઝ દોરીની સપ્લાય થઈ રહી છે। 15 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર સુધીમાં વડોદરા શહેરમાં 5 જેટલા અકસ્માતો ચાઇનીઝ દોરીથી ગળું કપાવાના કારણે થયા હતા, જેમાંથી એક યુવકનું મોત નીપજ્યું હતું। ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી। એસઓજીની ટીમ દ્વારા બાતમી મળતા તપાસ કરી અને વડોદરા શહેરમાંથી 4 શખ્સો ચાઇનીઝ દોરી વેચતા પણ ઝડપાયા હતા। મહત્વની વાત છે કે ઓફલાઈન માર્કેટમાં તો અહીંયા આગળ ચાઇનીઝ દોરી નથી મળતી, પરંતુ ઓનલાઈન માર્કેટમાં ચાઇનીઝ દોરી બેફામ રીતે વેચાઈ રહી છે। તેનું એક ઉત્તમ ઉદાહરણ આપને બતાવવા માંગીશ કે જે રીતે ઉદાહરણ છે આપણે આ મોબાઈલ સ્ક્રીન પર બતાવવા માંગીશ કે જે નંબરો છે સોશિયલ મીડિયા થકી મળી રહ્યા છે। સોશિયલ મીડિયામાં તમે મેસેજ કરતા જ તરત જ મળી રહ્યું છે કે કઈ રીતે આ તમામ જે દોરાઓ છે જે ચાઇનીઝ છે અને તેની કિંમતો આપવામાં આવે છે। વડોદરા શહેરના જાણીતા પતંગ માર્કેટમાં તો ચાઇનીઝ દોરી નથી મળતી તેવા બેનરો વેપારીઓ લગાવી દીધા છે। સમયાંતરે પોલીસ દ્વારા આ જગ્યા પર તપાસ પણ કરવામાં આવે છે, પરંતુ જે રીતે ઈ-કોમર્સ અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને સસ્તી અને ચાઇનીઝ દોરી ઘરે બેઠા મળી જશે તેવી બાંહેધરી આપી લોકો ચાઇનીઝ દોરી ખરીદવા માટે લલચાઈ રહ્યા છે। ચાઇનીઝ દોરીના ઓનલાઈન વેચાણથી પતંગ એસોસિએશન પણ ચિંતિત છે। એ દોરી બેન્ડ છે, 2015થી વડોદરામાં બેન્ડ છે, છતાં લોકો ચોરી છુપીથી વેચે છે, ઓનલાઈન વેચે છે અને આઉટસાઇડ બજારમાં નથી વેચાતી પણ આઉટસાઇડ બજારમાં વેચાય છે। એના પર સખત કાર્યવાહી થવી જોઈએ અને સખત પગલાં લેવા જોઈએ। કે લોકો ઘડી પૂછતા હોય છે કે ભાઈ ચાઇનીઝ દોરા ક્યાં મળશે, ચાઇનીઝ દોરા અપાવશો, કોઈ તમારી ઓળખાણ તો બતાવો। એના માટે અમે ખાસ આ લગાડી રાખ્યું છે કે જેથી કરીને ચાઇનીઝ દોરાની કોઈ ડિમાન્ડ ના કરે, અને અમે તો એમને સમજાવતા બી હોઈએ છીએ કે આ ચાઇનીઝ દોરા ખતરનાક છે, તમે એને ના લો, બીજાની જિંદગી સાથે ના રમો, કોઈના વહાલા દીકરાઓ છે, કોઈના એ છે એનું નુકસાન થાય એ આપણું નુકસાન બરાબર છે। કાલ ઉઠીને એ પ્રસંગ આપણા ઘરે બી બની શકે છે। ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે હવે ઓનલાઈન ચાઇનીઝ દોરીના વેપારને કેવી રીતે પોલીસ અટકાવશે? લોકોના જીવ સાથે જોખમ થઈ રહ્યું છે। વડોદરા પોલીસ દ્વારા માર્કેટમાં તો તપાસ કરવામાં આવે છે, પરંતુ તેમના માટે સૌથી મોટી ચેલેન્જ એ જ બની રહેશે કે ચાઇનીઝ દોરીનું ઓનલાઈન થતું વેચાણ ક્યારે અટકાવી શકાશે અને જેના લીધે લોકોના જીવ જતા અટકાઈ શકે। હાલ તો પોલીસનો દાવો છે કે સાયબર ક્રાઇમની ટીમને એક્ટિવ કરી દેવામાં આવી છે અને ઓનલાઈન ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા લોકોને પકડવાની કોશિશ થઈ રહી છે। સપ્લાય સાઇડમાં આ પ્રકારના જે ઓફરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર કે ઈ-કોમર્સ પ્લેટફોર્મ ઉપર મળે છે, આના કેવી રીતે કન્ટેન કરવું। સેકન્ડ, યુઝર સાઇડમાં, ડિમાન્ડ સાઇડમાં, જ્યારે શહેરના નાગરિકો કે વેપારીઓ આવા માલને ઓનલાઈન પ્લેટફોર્મના માધ્યમથી, ઈ-કોમર્સ પ્લેટફોર્મના માધ્યમથી મેળવે, ખરીદી કરે અને વેચાણ કરવાનો પ્રયાસો કરે, તો આપણા સપ્લાય સાઇડમાં આવા એલિમેન્ટ્સ ઉપર આપણા નજર છે। તો એવા પોર્ટલ્સ કે સપ્લાયર્સ આપણા ધ્યાને આવે તો એમના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે, અને સાથે સાથે જે ઇલીગલી આવા માધ્યમોથી સોર્સ કરીને વેચવાનો પ્રયાસ થાય અને ઉપયોગ કરવાનો પ્રયાસ થાય એવા એલિમેન્ટ્સ વિરુદ્ધમાં પણ શહેર પોલીસ કાર્યવાહી કરશે। આના માટે કેટલાક પ્રકારની
ઇન્ટેલિજન્સ ગેધરિંગ ટેકનિકલ માધ્યમથી અને સોશિયલ ઈ કોમર્સ પ્લેટફોર્મ ઉપરથી વેચાણ થતા જે પ્રવૃત્તિ ઉપર ખાસ વોચ આપણું ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, એસઓજીના ટીમો રાખી રહ્યા છે. જેમ જેમ ઉત્તરાયણના દિવસો નજીક આવશે તેમ તેમ ચાઇનીઝ દોરીના વેચાણમાં તેજી જોવા મળશે. દર વર્ષે અનેક લોકો ચાઇનીઝ દોરીના કારણે મોતને ભેટે છે, છતાં લોકો મોત સમાન ચાઇનીઝના માંજાને છોડતા નથી. ત્યારે ચાઇનીઝ દોરીના ઓનલાઈન વેચાણને રોકવું પોલીસ માટે એક પડકાર બની ગયું છે. વડોદરાથી અંજલિ ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ TV9.